પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું લોલાડા ગામ, જે ગામની અંદર માં ભગવતી નાગેશ્વરી તરીકે પૂજાતા આ ભગવતી જે લોલાડી માતાજી કહેવાય છે, એ વર્ષોથી એટલે કે 900 વર્ષ પહેલાં માં ભગવતીનો ઇતિહાસ બોલે છે. અને આપણે માતાજીને દર્શન કર્યા, અને જે આપણે આ જોઈ રહ્યા છો કે તલવાર ફેરવતા બાપુ, એ નાગેશ્વરી માતાજીના જગ્યાની અંદર મહંત છે, અને એમનું નામ શિવાનંદ બાપુ છે. જે આગળના એક લાઈવ વિડીયોમાં પણ આપણે કીધેલું કે જે સંત એવા હોય અમુક જગ્યાએ જાઓ એટલે આપણું બધું ભૂલાઈ જાય, અનોખો જે આનંદ આવતો હોય એવી એક આ જગ્યા નાગેશ્વરી માતાજીની અને લોલાડી તરીકે ઓળખાતા પણ અત્યારે નાગેશ્વરી તરીકે ઓળખાય છે. રાઠોડ પરિવારના કુળદેવી છે, અને અમારા આહિર સમાજમાં જે આ ભગવતી માને લોલાડી મા તરીકે પૂજે છે અને એ હેઠવાડિયા તરીકે ઓળખાય છે. એ માતાજીના ધામમાં જે આપ જોઈ રહ્યા છો એ બાપુ શિવાનંદ બાપુ છે. અને જૂનાગઢના મેળાની અંદર પણ જે નાગા બાવાની જમાતમાં ભરતી થઈ છે બાપુની, નાગા બાવાની ફોજના બાપુ કહેવાય છે, અને જોરદાર મહંત છે. ક્યારેક આવો અને આ બાપુના દર્શન કરો તો તમારી મનોકામના જગ્યાએ પૂર્ણ થાય એવો મને મારા અંતર ઉપરથી વિશ્વાસ છે. ને મેં જોયું, મેં ઘટના જોઈ, એના ઉપરથી હું કહું છું કે ક્યારેક જરૂરથી આવજો. પાટણ જિલ્લામાં આવ્યું છે આ ધામ. અને આ ભગવતી લોલાડી માતાજી જે નાગેશ્વરી તરીકે પૂજાય છે, એ માતાજીના દરબારમાં દર પૂર્ણિમે મેળા જેવું આયોજન થાય છે. એટલું જ નહીં પણ અતિથિને આશરો ટુકડો, ત્યાં હારી ઢુકડો અને રોટલો મળે છે. આવતા મહેમાનો જ્યારે આવે ત્યારે તૈયાર ભોજન અને આવતે વેત જમાડવામાં આવે છે, એવી આ જગ્યા. અને આપ નિહાળી રહ્યા છો જે બાપુ એ આપણા શિવાનંદ બાપુ, અને શિવાનંદ બાપુને ક્યારેય ન જોયા હોય આ વિડીયાની અંદર જોયા પછી તમને ખાલી એક જોયા પછી એ નજારો એવો લાગશે કે આ બાપુ તો એક અનોખી વસ્તુ છે. જ્યારે અમે માના દરબારમાં આવ્યા અને આવતી વેત અંદર એન્ટ્રી થયા ઘરે ભગવતીનો એક ચમત્કાર થયો, પણ એ સમય આવે હું તમને કહીશ, આજે નહીં કહું. અને ચમત્કાર થયા પછી બાપુના દર્શન કર્યા, અને બાપુના ભંડારા ઉપર જે બાપુની બેઠકની અંદર ગયા પછી સાહેબ આપણા અંતરનો એક વિશ્વાસ એવો લાગ્યો કે ભગવતી આવી શક્તિ આપણા ભાગ્યથી કોઈ મળી છે, અને આપણે એના દરબારમાં બોલાયા છે. અને એના દરબારમાં આવ્યા પછી આપણું ધન્ય જીવન બની ગયું. જીવન બની જાય જે ધન્ય, એ જગ્યા ભગવતીની. અને આ ભગવતીને તો 900 વર્ષ થઈ ગયા છે. 900 વર્ષથી અને અમારો જૂનો આહિરોનો પણ અહીંયા ઇતિહાસ બોલે છે. જે બાપુએ